નમસ્કાર દર્શક મિત્રો, જનરપર ન્યૂઝમાં આપણું સ્વાગત છે। ડભોઈ ખાતે સમસ્ત આદિવાસી સમાજ ડભોઈ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તાલાઓનું સન્માન અને રોજગાર લક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ડભોઈ ખાતે માત્ર એસટી ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર જે કહેવાય કે વેકેશનલ તારીખ માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો। સમસ્ત આદિવાસી સમાજ ડભોઈ અને મોડલ કરિયર સેન્ટર મદદનીશ નિયામક રોજગાર કચેરી તરસાલી વડોદરા, જિલ્લા રોજગાર કચેરી રાજપીપળા, જિલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુર સંયુક્ત ઉપક્રમે આજ 6/6/2024ના રોજ 17 ગામ લેવા પાટીદાર સમાજની વાડી યમુનાનગર સોસાયટી ડભોઈ ખાતે સવારે 9 કલાકથી વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના ફક્ત અનુસૂચિત જનજાતિ એસટી મહિલા અને પુરુષ ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર વેકેશનલ તાલીમ, વિદેશ રોજગાર અને શિક્ષણની તકો તથા રોજગારની કચેરીઓ, સેવાઓ અને રોજગાર અનુપબંધન પાર્ટલ અને માર્ગદર્શન આપવામાં આવ્યું। ભરતી મેળામાં 10 પાસ, 12 પાસ, આઈટીઆઈ ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા 18 વર્ષથી 35 વર્ષના 800થી વધારે ઉમેદવારોએ ભાગ લીધો હતો। તેમજ 10થી વધુ નોકરીદાતા દ્વારા 500થી વધુ વેકન્સી માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જે ઉમેદવારો લશ્કર કે અગ્નિવીર તરીકે કારકિર્દી બનાવવા માંગે છે તેઓને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના અધિકારીઓ તથા દ્વારા 75 દિવસની ફ્રી તાલીમ માટે સ્કૂટીની ચકાસણી કરવામાં આવી કેમ્પ યોજવામાં આવશે। આથી રોજગાર ભરતી મેળા સ્થળ સુધી આવવામાં જવા ઉમેદવારોને મફત મુસાફરી માટે એસટી કૂપન આપવામાં આવી હતી। ભરતી મેળામાં સમસ્ત આદિવાસી સમાજ ડભોઈના શ્રી શૈલેષ વસાવા, અમિતકુમાર વસાવા, સચિન વસાવા, ભીમાભાઈ વસાવા અને હોદ્દેદારો તેમજ વડોદરા જિલ્લાના મદદનીશ નિયામક રોજગાર શ્રી અલ્પેશ એલ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર પંકજ વસાવા, ડભોઈ। રોજગારની કચેરી વડોદરા, છોટાઉદેપુર તથા નર્મદા જિલ્લા તેમજ સમસ્ત આદિવાસી સમાજ ડભોઈના સંયુક્ત ઉપક્રમે આજરોજ ખાસ રોજગાર ભરતી મેળો શિક્ષણ જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવેલ છે। આજના ભરતી મેળામાં લગભગ 10થી વધારે નોકરીદાતા દ્વારા 500થી વધારે વેકન્સી માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। સાથે સાથે જે ઉમેદવારો દેશની સુરક્ષા માટે ડિફેન્સ સેક્ટરમાં કારકિર્દી બનાવવા માંગે છે, અગ્નિવીર તરીકે જોડાવા માંગે તેમના માટે ખાસ રક્ષા યુનિવર્સિટી દ્વારા આજે તેઓની સ્ક્રુટિની થનાર છે, જેઓને 75 દિવસની રેસિડેન્શિયલ ફ્રી તાલીમ આપવામાં આવનાર છે। તો આ પ્રકારનું આયોજન આજના ભરતી મેળામાં કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 500થી વધારે ઉમેદવારોને આજે રોજગારી મળવાનું આયોજન છે।